ક્યાં આપણે જવું જોઈએ, એ બધા પ્રકારમાં સામેલ થવું હોય તો વલ્લભની ઘરે જવું જોઈએ. એટલે આવી પૂતના આવી જશે જો તમે ઘરે ઠાકોરજીનું ધ્યાન નહીં રાખો. તો વસુદેવજીએ કીધું કે પૂતનાનો બહુ ઉત્પાત છે, અઘાસુર બકાસુર ગણાય છે. બે પ્રકારનું નેચર બતાવતા બકાસુર, લોભ અને દંભ, બે પ્રકારનું નેચર બતાવતા. અંદર ક્યાંક દુષ્ટતા હોય ને તો એ બકાસુર. બધા કેટલા બકાસુર હશે અત્યારે તો. બહાર બતાવવાનું કે પાછી સફેદ ધોતી બંડી, સફેદ કપડાં હોય, ધોતી બંડી બધી. પણ દંભ છે, બે પ્રકારનું નેચર જેનું હોય એ દંભ અને લોભવાળું. એ બકાસુરની બે એ મોટી ચાંચો છે, એમાં તરત મછલી ફસાઈ જાય. એ આ જ કામ કરતા હોય. એટલે વસુદેવજી એમ કીધું કે મારી પાસે મારા ખબર અંતર પૂછવાની જરૂર, તમે જલ્દી ઠાકોરજીનું ધ્યાન રાખો, ગોકુલ પાછા જાઓ, તમે તમારા ઠાકોરજીને સાચવીને બેસો, કે કોઈ બકાસુર પૂતના આવી ન જાય, કોઈ તૃણાવત ન આવી જાય. આ બધા આસુરી રૂપો પાછા છે જ આપણી પાસે, આજુબાજુ ફરતા જ હોય છે. તો બાળકનું કર્તવ્ય એ છે, વસુદેવજીના રૂપમાં છે, એનું કર્તવ્ય છે કે વૈષ્ણવ જો આજુબાજુ જ ફરતા હોય બાળકોને, તો બાળકો કેવું છે કે ભાઈ આજે ઉત્સવ છે, ઘરે ઉત્સવ કરો ને, અહીંયા શું આવ્યા ઉત્સવ કરવા? ઘરે ઉત્સવ કરો, અહીંયા હું કરી લઈશ. જન્મોત્સવ અહીંયા કરવાનો ટાઈમ છે, ઘરે ક્યારે કરશો? જન્માષ્ટમી તો જન્માષ્ટમી આજે અહીંયા શું ફરો છો? ઘરે શું તમારા ઘરે બિરાય ઠાકોરજી, ત્યાં જન્માષ્ટમી તો કરો. આ કર્તવ્ય હતું અમારું, જે લાલુ ભટ્ટજી આજ્ઞા કરે છે કે ભાઈ બાળકે આ વસુદેવજીનું રૂપ છે કે એને કેવું જોઈએ કે બહુ ઉત્પાત થશે, ઠાકોરજી સર્વસ્વ પધરાવી દીધું, પછી છોડીને કેમ આવો છો? કારણ કે વસુદેવજી પોતાના સર્વસ્વ પોતાના પુત્ર આપ્યા ને, એમ બાળકે એવો ભાવ રાખવો જોઈએ વૈષ્ણવને ઠાકોરજીમાં કે મેં સર્વસ્વ તમને આપ્યું છે, પછી તમે ક્યાંય ભટકો નહીં, એને સાચવીને રહ્યો. તો પુષ્ટિ માર્ગમાં નિરોધ છે, નિરોધ રૂપ ભક્તિ સિદ્ધ થઈ જાય. પણ એ કૃષ્ણાત્મક પાસું છે, કૃષ્ણની લીલા આ રીતે ચાલી રહી છે. આપણે ઠાકોરજીની સેવ્ય સ્વરૂપની સેવામાં આવી રીતે કૃષ્ણ લીલાને ચલાવીએ, એને કૃષ્ણ લીલામાં એને જોવા માંડીએ, ત્યારે આપણી કૃષ્ણ લીલા જ પાછી એ લીલાની પ્રાપ્તિ આપણને થઈ ગઈ, એ લીલા જ આપણે ચાલવા માંડશે. તે લીલાના એંગલથી જોઈએ તો દરેક ઠાકોરજી છે એ સર્વસ્વ છે કૃષ્ણના રૂપમાં. હવે પ્રશ્ન પાછો લાસ્ટ, આ મુદ્દાની એક લાસ્ટ ચર્ચા કે હજી કોઈ આ બકાસુર પૂતના હજી એમ કહી શકે કે ભાઈ કૃષ્ણ સેવા સદા કાર્ય મહાપ્રભુ કીધું એમાં ઘરના ઠાકોરજીની સેવા કે એવું ક્યાં કીધું છે બતાવો. તો કૃષ્ણ સેવા સદા કાર્ય કીધું તો કૃષ્ણ નથી, શ્રીનાથજીમાં કૃષ્ણ નથી, હવેલીમાં કૃષ્ણ નથી, અમારા ઘરે બિરાજે કૃષ્ણ નથી, વૈષ્ણવ ઠાકોરજી બિરાજે કૃષ્ણ નથી. તો શું જવાબ દેવો? તેની માટે સ્પષ્ટ આજ્ઞા છે કે સેવા ક્યાં કરવી. પહેલા તો સેવા કેવી રીતે કરવી? તો તત્સિદ્ધેય તનુવિત જા. તનુવિત જાનો અર્થ શું છે કે આપણું સર્વસ્વ, ઘર, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, ઘર, પુત્ર, આપ્ત, વિત્ત, બધું એ જેમાં લગાડી શકીએ આપણે એ રીતે કૃષ્ણ સેવા કરવાની. તત્સિદ્ધેય તનુવિત જા ન્યાયથી કીધી છે મહાપ્રભુજી સેવા કરવાની. અને ભક્તિવર્ધનીમાં ગ્રહે અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ, એમાં ગ્રહે સ્થિત્વા સુધર્મતઃ કીધું છે. હજી કોઈને વાંધો ચાલે એમ નહીં. તો મહાપ્રભુ કહે છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમ આચરે. ઘરમાં ઠાકોરજી નહીં પધરાવીએ તો અસમર્પિત ઘર તો અસમર્પિત રહી ગયું. કોઈ વસ્તુ અસમર્પિત ન હોવી જોઈએ તો સેવા છે. સેવા કેમ કરવી? સમર્પણપૂર્વક કરવી. ઘરમાં જ ઠાકોરજી નહીં પધરાવ્યા હોય અને કૃષ્ણ સેવા સદા કાર્ય હવેલીમાં કરી દીધી, કૃષ્ણ સેવા થઈ ગઈ, ત્યાં કૃષ્ણ સેવા થઈ ગઈ. જે મેં ગોસ્વામી બાલકે કીધું કે સવારે સ્કૂટરમાં કિક મારો એટલે તનુજા થઈ ગઈ, તમારા પૈસાનું પેટ્રોલ પુરાવી દીધું, વિતજા થઈ ગઈ. અને એ સ્કૂટરની કિક મારી અને તમે હવેલી પહોંચી ગયા અને ઠાકોરજીને દર્શન કરી લીધા, માનસી થઈ ગઈ. હવે આવા ઉપલો માર ખાલી ગુરુપદે બેઠા હોય તો કેક મારવી એટલે તનુજા, એમાં પેટ્રોલ ભરી દેવું દ્રવ્યથી એ વિતજા, અને ઠાકોર સરમાં હવેલીમાં પહોંચી જાઓ એટલે તમારી માનસી. કાયમ માટે આમ કરતા રહ્યો, કેક મારો. મેં કીધું પેટ્રોલ, મેં કીધું બાઇક ન હોય તો ક્યાં પેટ્રોલ ભરવું, ક્યાં કેક મારવી? તો કેવી રીતે તનુ વિતજા થાય? ખાલી એટલી જ તનુ વિતજાની વ્યાખ્યા હોય તો ભાઈ અમારી પાસે તો સ્કૂટર નથી, કોઈ બાઇક નથી, તો ક્યાં પેટ્રોલ ભરવું, ક્યાં કિક મારવી? કે તો તનુજા કેમ થશે, વિતજા કેમ થશે?
આટલી મૂર્ખાઈ ચાલી રહી છે ને વૈષ્ણવ તાલી પાડી રહ્યા તો આપણને રોવું આવે છે. આ પરિસ્થિતિમાં તો હસવાનું નતા તો રડવાની વાત કે ગુરુપદ આવું બોલશે. તો આ રીતના આટલી હતી મૂર્ખાઈ. આ સુરતના મહાનુભાવ છે પંચમઘરના. યુટ્યુબમાં આ પ્રવચન હશે, યુટ્યુબમાં બધું પ્રાપ્ત છે. આટલી મૂર્ખાઈ. આવા મૂર્ખ લોકો ગુરુ તરીકે બેઠા હોય તો હવે શું જોઈએ પછી તો પછી કલિકાલને શું આ પ્રવેશમાં શું બાકી છે પછી. પણ આ વાત ખોટી છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચર, એટલે તમે જે બ્રહ્મ સંબંધમાં જે વસ્તુ ગણાવ્યું છે બધાનો વિનિયોગ થઈ શકે એ રીતે સેવા કરો તો અસમર્પિત છો. તમે બોલ્યા છો ઘર, તે ઘરમાં ઠાકોરજીને પધરાવો તો તમે આ બ્રહ્મ સંબંધનું તો સમર્પણ થયું. ત્યાં સુધી તો તમે ખાલી નિવેદન કર્યું છે. બ્રહ્મ સંબંધમાં તમે ઘર બોલ્યા છો તો ઘરનો વિનિયોગ થવો જોઈએ. તમારા દેહ છે તો દેહથી સેવા થવી જોઈએ. ખાલી બહારથી પૈસા ભરી દો અને ત્યાં કોઈક સેવા કરી એમ એ કૃષ્ણ સેવા કેમ થશે? એટલે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાત. સર્વમ કુર્યાત, ખાલી થોડુંક વિત આપી દેવું કે એવું નહીં, સર્વમ બધું જ સમર્પણ કરવું. તો સમર્પણનો પ્રકાર ઘરમાં ઠાકોરજીને પધરાવ્યા વગર ઘરનું જ સમર્પણ પહેલાં તો નહીં થાય. અને દૈનંદિન આપણું દેહેન્દ્રિય પ્રાણાંતકરના બધા વ્યવહાર, લૌકિક વૈદિક વ્યવહાર બધું કેમ સમર્પિત થશે? ખાલી હવેલી દર્શન કરવાથી કે પૈસા ભરવાથી તનુવિતજા કેમ થશે? એટલે મહાપ્રભુ જે કૃષ્ણ સેવા સદા કાર્ય જે કહી રહ્યા છે એ સેવા સેવ્ય સ્વરૂપની સેવાના એંગલથી, સેવ્યના પાસાથી કહી રહ્યા છે. કૃષ્ણ સેવા સદા કાર્ય એમની ખાલી કૃષ્ણ હોવાના પાસાથી નહીં કહી રહ્યા. કારણ કે તો ગમે ત્યાં સેવા કરવા જઈ શકીએ, તનુવિતજા થઈ ગઈ. થોડુંક દ્રવ્ય આપી દે ને થોડુંક ત્યાં સેવા કરી આવીએ કોઈના ઘરે જઈને. આવો પ્રકાર ચાલ્યો કે જેના ઘરમાં ઠાકોર બિરાજે ને આખા ગામડામાં એક જગ્યાએ ઠાકોર બિરાજે આખું ગામ એને માંડવી દે ને મેવો દે. પછી કે ધરો કેમ નહીં? પણ આગળ બંધન મારા ઠાકોરજીને ફરજ જાય, તમે એમ કેમ ના પાડો? તમે ના કેમ પાડો? અરે ભાઈ મારા ઠાકોરજી છે, તમે એવો બહુ ભાવ હોય તો પધરાવો ને ઠાકોરજી. ના એ ના પધરાવાય. તમને બહુ મેવો ધરવાનો ભાવ છે તો ઘરે પધરાવો ને. ના ઘરે નહીં, તમે કેમ ના પાડો? તો ફરજિયાત બધા આખું ગામ ફોર્સ કરે, રાખવી જ પડે સામગ્રી, દર્શન કરાવવા જ પડે. તો જે ઠાકોરજી પધરાવ્યા હોય એને કરવું શું એ સવાલ થાય. આખું ગામ એનાથી વિરુદ્ધ થઈ જાય જો ન કરાવે તો. આવું થતું પહેલાં કે આખું ગામ વિરુદ્ધ થઈ જાય જો દર્શન ન કરાવે, કોઈ સામગ્રી ન લે તો. ઓલો આખો સમુદાય મોટો હોય, આ એકલાનો તો આવું થતું. તો આવું થશે પછી ઉપદ્રવ મોટો થઈ જાય. પણ આ બધા ગ્રંથોનો સમન્વય કરીએ તો કૃષ્ણ સેવા સદા કાર્ય એ સેવ્યના એંગલથી જ કીધું કે સેવા તો સેવ્યની જ થાય ને. જેની સેવા થઈ શકે એ સેવ્ય. એ કૃષ્ણ હોવાનું પાછું પૂરતું નથી, ત્યાં સેવ્ય પણ હોવા જોઈએ. એ કૃષ્ણનું કોઈ રૂપ આપણને સેવ્ય સેવા કરવા માટે આપણી પાસે બિરાજે આપણા ઘરમાં, ત્યારે સમર્પણ થાય, ત્યારે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન. એટલે આવું કોઈ કહેતું હોય કે આમાં કૃષ્ણ સેવા સદા કાર્ય કીધું છે, ઘરના ઠાકોરજી નથી કીધું, સેવ્ય સ્વરૂપ નથી કીધું, ક્યાંય પણ એવું કહ્યું નથી, તો તનુ વિતજા શબ્દથી જ નક્કી થાય છે કે તનુ અને વિતનું પૂરેપૂરું સમર્પણ જે છે એ સેવામાં પોતાના ઘરે ઠાકોરજી પધરાયા વગર તો એ શક્ય જ નથી. પહેલી વાત તો ઘરમાં નહીં પધરાવો તો ઘરનો જ એ વિનિયોગ ન થયો સેવામાં. અને સમર્પિતનો અર્થ એવો છે તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. આ કેમ થશે? તમે કોઈ પણ કામ કરો પહેલા પ્રભુને સમર્પિત કરો. આદૌ હવેલીમાં તો બધું કરવા કેમ જશો? કોઈ બીજી જગ્યાએ ઠાકોરજી બિરાજે સર્વ કાર્ય સમર્પણ કેમ કરશો? એ ઘરમાં તો આ તો ઘરમાં રસોઈ બનાવીને ટિફિન લઈને જાઓ, ધરવા દો, મારે ભોગ ધરવા દો, કારણ કે અમારો તો ભોગ નહીં ધર્યો તો કેમ થાય? કારણ કે સર્વ વસ્તુ તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. એટલે જેટલો આપણે કંઈ ભોગ કરી રહ્યા છીએ, જે કાંઈ આનંદ લઈ રહ્યા છીએ, એમાં સૌથી પહેલાં પ્રભુને સામેલ કરો, એને સમર્પણ કહેવાય. જેમ કે આજ ફરવા જવું છે તો કે ઠાકોર બીજાને પધરાવો, ફરવા જાવ, અસમર્પિત છે. તમારું ફરવું અસમર્પિત થઈ ગયું. યા તો ઠાકોરજીને પધરાવીને જાય, અને એ બહુ સંભવ ન હોય, ચાલો કે ભાઈ દરેક જગ્યાએ ઠાકોર પધરાવીને જવું સંભવ ન હોય, તો કમસે કમ વહેલા ઉઠીને પહેલાં ઠાકોરજીની સેવા તો કરીએ તો સમર્પણ થયું કે નહીં? અરે ઠાકોરજી કંઈક ભાવના કરીએ, કુંજાદિકની ભાવના કરીએ કે આજે ઠાકોરજી પણ એવા નવા કોઈ આપણે કંઈક બાગ બગીચામાં ફરીએ છીએ તો ઠાકોરજીને એવી ભાવના કરીએ કે આ ઠાકોરજી પાસે કુંજમાં બિરાજે છે,
અને કંઈક સેવા તો કમસે કમ કરીને જઈએ, બીજાની પધરાવીને તો ન જઈએ કે આજે ભાઈ ફરવા જવું છે તો આપણે ઠાકોરની સેવા પહેલાં કરો. અને જે કાંઈ ભોગ ધર્યો હોય પ્રસાદ લઈને આપણે બહાર કાંઈ લઈએ તો એ ઠાકોરજીને ધર્યું એ લઈએ તો આદૌ સમર્પણ થયું. તો ફરવાના કાર્યનું આદૌ સમર્પણ પ્રભુમાં થયું, તો હવે અસમર્પિત નથી. ઠાકોરજીમાં કંઈક વિશેષ ભાવના કરી કે ઠાકોરજી ક્યાંક કુંજની ગમ બિરાજે છે. કદાચ આપણે પાસે ફરવા જઈએ તો ત્યાં પણ પહેલાં સેવા કરીને જઈએ, ત્યાં પણ ઠાકોરનું સ્મરણ કરીએ કે પ્રભુ આપણી સાથે જ અહીં બિરાજતા હોય, આ રીતે બિરાજતા હોય ઠાકોર, એવું યાદ કરીએ પ્રભુને. એ દૈનંદિન વ્યવહાર તમે નભાવી કેમ શકો જ્યાં સુધી ઘરમાં ઠાકોરજી ન હોય તો તત્સિદ્ધે તનુવિતજા પણ નહીં થાય. તસ્માદ આદૌ સર્વકાર્ય સર્વસ્તુ સમર્પણ નહીં થાય. અસમર્પિત વસ્તુના તસ્માદ વજ્રમાચરિત નહીં થાય. અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણ પૂજા શ્રવણાદિભિ, એમાં પણ એ બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સુધર્મથ, એ ઘરમાં રહીને જે સેવા કરવાનું કીધું છે, ઘરમાં ઠાકોરજી જ ન હોય અને બીજાના ઠાકોરજીના આ બધો પ્રકાર કરવામાં આવે તો ન એમાં સમર્પણ નભે ન સેવા નભે, અને સમર્પણ વગરની સેવા હોઈ શકતી નથી. એટલે કોઈ આપણને છેતરી ન શકે એવી આ પૂરેપૂરું મનમાં અધૂરું રહી જાય ત્યારે મનમાં કીધું પાછું બીજો શુક્રવાર આવે ના કહી દઉં ત્યારે આ વાત પૂરી થાય ને કે દુરુપયોગ કોઈ કરશે પાછું કે કૃષ્ણ હોવાનું પાછું સમાન છે તો પછી બધાય કૃષ્ણ છે, બધાય સેવ્ય છે, બધે તનુવિત જાય એક જ જગ્યાએ થાય એવું ક્યાં કીધું છે? ચાલો રાજભોગ કરવામાં તો શું વાંધો છે, હવેલી આપો પૈસા. આ એક આપણે ખોટો દુરુપયોગ કરી રહ્યા છીએ વાણીનો. એ વાણીને આપણે સમજતા નથી. મહાપ્રભુજી જ્યારે કૃષ્ણ સેવા કહે છે, કૃષ્ણની સેવા એ સેવ્ય રૂપમાં જ થઈ શકશે. તમે કૃષ્ણને પધરાવી કેવી રીતે? કૃષ્ણની અવતારમાં તમે પહોંચી શકો નહીં. એ કૃષ્ણની અવતારમાં તમે પહોંચી શકતા નથી સારસ્વત કલ્પમાં જઈને. કોઈ ટાઈમ ટ્રાવેલિંગ જેમ કે પાછળા કાળમાં જઈને આપણે જઈએ એ શક્ય નથી. તો આપણે શું કરવું પડશે? કૃષ્ણની લીલાનો અનુભવ કરવા માટે, કૃષ્ણની ભક્તિ કરવા માટે, વ્રજભક્તો જેવી ભક્તિ કરવા માટે શું કરવું પડશે કે કૃષ્ણનું રૂપને આપણે પધરાવવું પડશે. એ સેવ્ય કહેવાય. એ કૃષ્ણના સ્વરૂપને નિત્ય સેવા માટે આપણે પધરાવીએ. ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ અન્યથા ભવદ, એક રૂપ ભગવાનનું આપણે પધરાવીએ એની સેવા માટે. કારણ કે તો જ કૃષ્ણ લીલા સાથે આપણો સંબંધ એ સ્થાપિત. આનંદ ન લઈ શકીએ, કથાથી આપણે જોડાઈ શકીએ લીલાથી, પણ એ લીલાનો જો આનંદ લેવો હોય આપણે, એ કૃષ્ણનો ભજનાનંદનો અનુભવ જો ભજભક્તોએ કર્યો એ આપણે કરવો હોય તો એ સેવ્ય રૂપને ઘરમાં પધરાવવું અનિવાર્ય થઈ જાય છે. એટલે આ સેવ્ય હોવાના પાસાથી મહાપ્રભુજી કૃષ્ણ સેવા સદા કાર્ય કીધું છે. બધા જ કૃષ્ણ છે એટલે બધે સેવા થઈ શકે એવા એંગલથી મહાપ્રભુજીએ કહ્યું નથી. જ્યારે કોઈ વાત કહેવામાં આવે ત્યારે એ સેવ્ય સ્વરૂપના ઠાકોરજીના કયા પાસાથી કહેવામાં આવી રહ્યું છે એનો બહુ વિચાર કરવો એ જરૂરી છે. એટલે હવે આપણી આ પ્રભુદાસ જલોટાની વાર્તા એ પૂરી થઈ છે. શ્યામુદા તેમાં એમ કહે છે હજુ ઘણું બધું કહેવાનું છે પણ અત્યારે એટલું બરાબર છે, તો હજી આટલું ઘણું છે એમ કહે છે. ત્યાં હવે આપણી નવી વાર્તા શરૂ થાય છે, પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તા. આ વાર્તા બહુ મહત્વની વાર્તા છે કે જે શ્રીનાથજીનો જે આખો ઇતિહાસ છે એમાં એક સદુ પાંડેની વાર્તા, કુમનદાસજીની વાર્તા અને એક આ પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તા અને ગોવિંદાસ ભલ્લાની વાર્તા. આ બધામાં શ્રીનાથજીની જે મંદિર જે સ્થાપિત કેવી રીતે થયું, બધી કેમ પ્રકાર ચાલ્યો અને કૃષ્ણદાસ અધિકારીની, આ બધી વાર્તાઓથી આપણે ભેગો કરશું તો આપણને શ્રીનાથજીનો આખો એ પ્રકાર ઇતિહાસ એ બધું એમાંથી આપણને પ્રાપ્ત થાય. કારણ કે શ્રીનાથજીની પ્રાકટ્ય વાર્તા જે કહેવાય છે આપણે ત્યાં એ મહદઅંશે કપોળ કલ્પિત છે. મહદઅંશે એક સાચી પ્રાકટ્ય વાર્તા છે જ નહીં. એ બધી ભેળસેળવાળી એક વાર્તા બનાવીને શ્રીનાથજીની પ્રાકટ્ય વાર્તાના નામે આપણે ચલાવીએ છીએ. પણ સાચો ઇતિહાસ કે સાચો પ્રકાર આપણને આ બધા વાર્તાઓનું આ જે વાર્તામાં શ્રીનાથજીની એ મંદિર એ વખતે જતીપુરામાં શ્રીનાથજી બિરાજતા અને એ વખતેની જે પ્રસંગો આવે છે આ બધી વાર્તાઓમાં, એમાં મંદિર નિર્માણની જે કથા જે છે એ આ પૂર્ણમલ ક્ષત્રિયમાં કેવી રીતે મંદિર નિર્માણની આજ્ઞા શ્રીનાથજીએ પૂર્ણમલ ક્ષત્રિયને કરી અને પૂર્ણમલ ક્ષત્રિયે એ મંદિર સિદ્ધ કરાવ્યું જતીપુરામાં. અને શ્રીનાથજીની સેવાનો પ્રકાર એ તે મંદિરનો જે પ્રકાર જે છે ત્યાં શરૂ થયો દેવાલયનો. એ બધું આમાંથી આપણને આ બધી વાર્તાઓમાંથી એમાં પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તા મંદિર નિર્માણની જ કથા જે છે એ પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તામાં આવે છે. અને આ બધી વાર્તાઓ જોઈએ તો આપણને શ્રીનાથજીનો કાંઈક એ પ્રાકટ્ય વાર્તા તો બહુ વિશ્વાસપાત્ર નથી, કારણ કે એમાં કપોળ કલ્પિત વાતો બધી ઘણી ગપોટા જેને કહેવાય ગપોડા બધા હાંકવામાં આવ્યા છે.
તો એ બધી એક આવી બનાવી દીધેલી એક વાર્તા છે. એમાં તો ઔરંગઝેબને સિન્હાજી વાતો કરતા, તો સિન્હાજીને કોઈ ન મળ્યું, આવો ક્રૂર જે મંદિર સિન્હાજીને ખંડિત કરવા એની યારે સિન્હાજી સાનું વાતો કરે. ભક્ત ન મળ્યો કોઈ, અને ઔરંગઝેબ મળ્યો તો ઔરંગઝેબ સાથે સિન્હાજી વાતો કરતા. એવું હતું. કોઈક જીંદ કે ઓલો આવે છે એ દાઢીથી મંદિર સાફ કરે છે. મુસલમાનનો ઓલો જીંદ વિંદ હોય છે ને, એમાં એવું બધું આવે છે. એની મોટી દાઢી હતી ને, દાઢીથી એ સિન્હાજીની સોની કરતો. સાવ કપોળ કલ્પિત બધી વાતો એમાં ઘુસાડી દેવામાં આવી છે. સિન્હાજીની પ્રાકટ્ય વાર્તા હરિરાયજીના નામે. હરિરાયજી કહીએ છે કંઈક અલગ હશે, પણ આ તો આપણને જે મળે છે તો આવું બધું ભેરસેરવાળી એક અલગ જ કથા મળે છે કંઈક. પણ પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તા આપણે 84 વૈષ્ણવ જે છે એમાં આ પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તાથી આપણને ઘણો બધો ઇતિહાસ શ્રીનાથજીનો પણ મળી શકે એમ છે. તો આપણે પહેલાં વાર્તા જોઈએ. વાર્તાનો પાઠ કરીને પછી એમાં આવતા વચનામૃત અને પછી આપણે જે શ્યામદાનું જે વિવેચન છે. अब श्री आचार्य जी महाप्रभु उनके सेवक पूरणमल जयमल क्षत्रिय अंबालय में रहते तिनकी वार्ता को भाव कहे हैं. आज पंजाब नो अंबाला जो शहर है, ये लीला में ललिता जी की सखी हैं. इनको नाम चित्रलेखा है. श्री स्वामी जी की कुंज रचना में नाना प्रकार के चित्र करत हैं. सो अंबालय में एक क्षत्रिय के घर जन्मे. सो पूरणमल को पिता हथियार बांधी के चाकरी करतो और पूरणमल को एक जोहरी को संग भयो. सो जवाहर को कसब सीखे. सो बरस 20 के पूरणमल भये तब माता पिता की देह छूटी. पूरणमल को ब्याह भयो सो स्त्री साधारण मिली और पूरणमल को मन भगवान में बालपने सो जहाँ तहाँ कथा वार्ता सुने मर्यादा की रीति चले. स्त्री को मन ठाकुर जी में न देखियो. तब अपने घर में न्यारी जगह कर दीनी. 4 रुपया को महीना कर दियो. द्रव्य बहुत हतो सो मनुष्य के हाथ स्त्री को खर्च पठाई देते. आप वासु बोलते नहीं, वैराग्य हूँ दृढ़ હતો. 4 रुपया महीना એ બહુ પૈસાવાળા લોકો. 4 रुपया મહિના એટલે બહુ દ્રવ્ય પાત્ર હતા ત્યારે 4 રૂપિયા મહિનો આપતા એમ. કેવો જો આપણે વિચાર કરીએ તેમ કે 4 રૂપિયાનું એ દ્રવ્ય પાત્ર ગણાવતા. સ્ત્રીને 4 રૂપિયા મેન્ટેનન્સ આપતા. तो वार्ता प्रसंग एक. सो इन पूरणमल की गांठी में द्रव्य बहुत हतो. सो एक समय रात्रि को पूरणमल को देवी जीव जानी श्री गोवर्धन धर स्वप्न में कहे, जो ब्रज में गोवर्धन पर्वत हैं ता हम प्रकट भये हैं. सो तू आए कि हमारो मंदिर समराओ और श्री आचार्य जी को सेवक हो. तब पूरणमल जागी के सवेरे भये सगरो द्रव्य भेलो करी ब्रज में गोवर्धन के आए दर्शन किए. पाछे रामदास भितरिया से पूछे, जो मोको श्रीनाथ जी ने मंदिर सवरावे की आज्ञा दीनी है सो मैं आयो हूँ. तब रामदास सदु पांडे सब कहे, जो श्रीनाथ जी तो श्री आचार्य जी के ठाकुर हैं. जो हमें स्पष्ट है, श्रीनाथ जी तो श्री आचार्य जी के ठाकुर हैं. सो अब 2-4 दिन में श्री आचार्य जी पधारवे वाले हैं. तब उनसे पूछी कि उनकी आज्ञा हो तो मंदिर संवराओ. पाछे श्री आचार्य जी पधारे. तब पूरणमल ने दंडोत करी विनती करी, जो महाराज मोको सेवक करिए और श्रीनाथ जी मंदिर संवरावे की आज्ञा करिए. सो आप आज्ञा देव तो मैं संवराऊँ. तब श्री आचार्य जी पूरणमल को नाम निवेदन कराई कहे, आगरे ते कारीगर बुलाओ. सो पूरणमल ने कारीगर बुलाए. तब श्री आचार्य जी वासो कहे कि मंदिर को नक्शा करी लाओ. तब कारीगर ने मंदिर को नक्शा शिखर बंद कियो, ध्वजा कलश सहित. तब श्री आचार्य जी कारीगर से कहे कि हमारे ठाकुर को मंदिर शिखर बंद ध्वजा कलश को नहीं, नंदराय जी के घर की नहीं करो. तब कारीगर ने दूसरी बेर घर की नहीं कियो.
तब श्री आचार्य जी के श्रीहस्त में नक्शा को कागज आयो, तब वही शिखरबंद ध्वजा कलश सहित। तब श्री आचार्य जी कहे कि शिखरबंद क्यों किए? तब कारीगर ने कही, महाराज हम तो घर की नहीं किए हते, सो अब शिखरबंद ध्वजा कलश भयो ताको कारण तो हम जानत नहीं। तब श्री आचार्य जी कहे कि हम बैठे हैं, हमारे आगे नक्शा तैयार करो। तब कारीगर ने घर की नहीं जैसे श्री आचार्य जी कहे तारी थी तो कियो। जब नक्शा तैयार भयो तब वही शिखरबंद ध्वजा कलश चक्र वह गयो। तब श्री आचार्य जी जाने जो यह श्री ठाकुर जी की इच्छा यह है, जो जगत में पूजाए बहुत जीव उद्धार करेंगे, सो देवालय की रीति यहाँ राखनी उचित है। અહીં આટલું જ દેવાલય એટલું જ હોય, આજ્ઞા છે તો આટલું જ, વધારવાનું નથી આ પ્રકાર। तब श्री आचार्य श्री गिरिराज जी से पूछे, जो प्रभु इच्छा तुम्हारे ऊपर मंदिर बनावे की है, सो मंदिर बनेगो, तब लौकिक रीति से तुमको श्रम बहुत होएगो। तब श्री गोवर्धन जी कहे, हमको परम सुख है, हमारे ऊपर हमारे प्रभु के लिए जो करे ता पर मैं प्रसन्न हूँ। ताते सुखते मंदिर के लिए लौकिक रीति सब करो, मोको कछु दुख नहीं। ताईते पाछे श्री गुसाई जी हूँ वैष्णव को सेवा दर्शनार्थ गोवर्धन पर चढ़न देते, और जहाँ तहाँ बिना सामग्री सेवा बिना चढ़न की आज्ञा नहीं। तब श्री आचार्य जी पूरणमल को आज्ञा देनी कि बेगे मंदिर संवराओ। सो मंदिर की नींव खोदी, सो नींव भरी गई, इतने में पूरणमल को द्रव्य सब निकट गयो। तब पूरणमल कमाए वे को गए हैं। सो द्रव्य घट्यो ताको अभिप्राय यह है, जो पूरणमल के पिता को कमायो द्रव्य हतो। सो पिता के मरे पुत्र की सत्ता होय, ताते पूरणमल की सत्ता जानी के श्रीनाथ जी अंगीकार किए, परंतु लौकिक मनोरथ करी पिता द्रव्य कमायो हो तो ताते कार्य सिद्ध न भयो। और जो यही द्रव्य सो मंदिर बने तो वितजा सेवा पूरणमल की सिद्ध न होए। ता ये द्रव्य घट्यो, तब पूरणमल मंदिर की सेवा निमित्त कमाई वे को गए। या में ये जताए कि वैष्णव को व्यापार करनो तो भगवत सेवा, गुरु सेवा और वैष्णव सेवा को मनोरथ करी करनो, तब ही द्रव्य ते सेवा सिद्ध होए, तब वितजा सेवा कहीए। आमा वितजा सेવાનો ઉલ્લેખ આવે છે એટલે આપણે વિચાર કરશું આગળ। ઘણાને વિતજા મળી ગઈ એટલે તરત ઝંડો ફરકાવે કે જો આવી ગઈ। પાછે પૂરણમલ ગયો, तब और वैष्णव राजसी कितने ने कही, जो आज्ञा हो तो हम मंदिर संवरावे। तब श्री आचार्य जी कहे कि पूरणमल आए के संवरावे गो। सो यही थे जो पूरणमल को मंदिर संवरावे की आज्ञा दी है, सो पूरणमल को मनोरथ सिद्ध करावनो है। અહીં સુધી આપણે રાખીએ। दृढ़ई न चरणन केरो भरोसो, दृढ़ई न चरण श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माज अंधेरो भरोसो, दृढ़ई न साधन योर नहीं आकली में, जासु हो सूर कहा कहे विविधयांधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरणन केरो भरोसो, दृढ़ई न। श्री वल्लभाजी, श्री गोपीनाथ जी प्यारे, श्री गोसाई जी परम।